તો ભાઈ બધાને જય શ્રી રામ, જય વિઠ્ઠલ માટે જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30 ને ભાઈ આપણે આવી ગયા ટ્યુશનમાંથી. કેમ કે ભાઈ મેં કાલ તમને કીધું હતું આપણે સવારે વહેલો ઉઠા લેવો પણ એમાં ગોટો થઈ ગયો. ભાઈ વહેલો ઉઠું તો હું ઉઠી ગયું મોડું 7:30-8 વાગે ભાઈ ઉઠું. પછી ભાઈ વાંચવું ને ઉઠવું ને હાથ પગ ધોવા ને બ્રશ કરવું ને નાયો ને બધું ભેગું થઈ ગયું. ભાઈ બ્લોગ ઉતાર ટાઈમ જ ના મળ્યો. ભાઈ લાઈક ભાઈ ભાગવાન થયું ટ્યુશન એટલે ભાઈ ટ્યુશન ભાઈ પેપર બધું દઈને ભાઈ આવી ગયા એ પાછા. અને ભાઈ પેપર વહી ગયું સારી રીતે. આપણે હવે કેટલાક માર્ક આવે એ આપણે જોવું, 2-3 દી પછી માર્ક આવીએ. તો ભાઈ આવી ગયા ટ્યુશનમાંથી. આપણે ભાઈ ઘરે એકલા ભાઈ, કારણ કે મામી ને બાપા બે ગયા ભાઈ ગામડે કંઈક કામ હતું એટલે એ બે ગયા કે ભાઈ મારે ટ્યુશન છે એટલે ભાઈ હું અહીં રહી જાઉં. આજ ભાઈ એકલી ભાઈ મોજ કરવાની છે ભાઈ. ટીવી ને મોબાઈલ આજ કોઈ રોકવાનું છે નહીં. તો વાંચવું જોવે, ટેસ્ટ તો નથી પણ તોય થોડુંક તો વાંચવું જોવે ને. પછી ભાઈ આવી ગયા હું થોડુંક બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઉં. ખબર નહોતું કર્યું, સવારની ગાથા અમને તમને મેં કીધી કે કેમ ના કીધું. ચાલો ભાઈ અહીંથી ભાઈ બ્લોગ આપણે કન્ટિન્યુ આગળ ચાલુ રાખીએ. ઓકે, અત્યારે વાગી ગયા છે 5 ને ભાઈ ઘરે એકલા હતા અમુક ભાઈ ટીવી જોઈને મોબાઈલ જોઈને. તાત તો ભાઈ 3:30 વાગે લાઇટ વહી ગઈ છે ભાઈ. 5 વાગ્યા 2 કલાક થઈ ગઈ, લાઇટ જ નથી આવી. ટીવી ના જોવાનું અને ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ નથી. બધું ભાઈ ગોટાવાળું થઈ ગયું આખી રીતે. ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ ના રહ્યું, ટીવી નથી બાંધે કેમ કે લાઇટ નથી. ભાઈ લાઇટનું નક્કી જ નથી હવે કંઈ આવે. કેમ ભાઈ વાંધો આવી ગયો TCBCમાં. લાઇટ જાય આપણે લાલપુર લાઇટ કોઈ જાય જ નહીં. તો ભાઈ અત્યારે ગરમી થાય કોઈ ઓહો ભાઈ આવું ફૂલ ગરમી થાય એટલે એક વાર લાઇટ આવી જાય પછી તમે જોવો ને ભાઈ પંખા 5 ઉપર ચાલુ રાખીને ભૂઈ જવું છે. ચાલો ભાઈ અત્યારે હું ભાઈ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઈ. હવાનો બ્લોગ જ બનાવ્યો ઘરે ભાઈ એકલા હતા એક કહ્યું ના આપણે. તો હાલો બ્લોગને આગળ બતાવતા જઈએ. તો પાણી તો પી લે, ગરમીમાં ફૂલ ગરમી થઈ ગઈ ભાઈ. ત્રીજી ભાઈ કઈ નહીં બંધ જ છે જો પાણી પી લે પછી મળી. બીજું શું ભાઈ કાલ આપણે એને જવાના ભાઈ બારે. ક્યાં મને કંઈ ખબર છે તમને? તમને તો ખબર હોય, મેં તમને કીધું તમને ખબર હોય યાર. તમે હા આવું કરો ભાઈ. કાલે આપણે જવાનું છે ક્યાંક બહાર, પણ ક્યાં જવાનું તમને ભાઈ કાલના બ્લોગમાં ખબર પડી. ઓકે ભાઈ તમે પછી કાલનો બ્લોગ તમે ના જુઓ તો શું કરો? તમને લાગે ભાઈ આવો આ વસ્તુ જાય છે તો ભાઈ આપણે જોઈ લીધી છે. અરે આનો આપણે તો હું બ્લોગ જોઉં એટલે ભાઈ તો સસ્પેન્સ તો રહેવું જોઈએ ને. નથી આવતું પણ આ શબ્દ આવી કે સસ્પેન્સ. તો હાલો ભાઈ પાણી પી લઈને પછી તમને મળી. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9:30 ને ભાઈ ખાઈ પીને ભાઈ સારા બેઠા છે આપણે. અને ભાઈ આ બધા જો લાડવા ખાઈને આવી ગયા. ખાધી હોય લાડવા વાળું બધું. લાડવા ખાવા કે વહીમાં લઈ ગયા. કેવાનું વહીમાં લઈ ગયા? એટલે એવું ના મને ખબર હતી ત્યાં જાઉં તો વળી કામ થાય. મગજ તો છે ને આપણે કામ કેમ કરવાનું એવું. તમે કામ કરી લીધું આપણે જો શાંતિ બેઠા હતા પણ લાઈટ વહી ગઈ તે વહીમું લઈ ગયું. ટીવી નથી આવતી ને ભાઈ ચાર્જિંગ નથી. એટલે ભાઈ હવે બ્લોગનો કરી નાખીએ ભાઈ આપણે ડી એન્ડ. ભાઈ બ્લોગ સારો લઈ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આવવાના આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.